જેવી થઈ ગઈ મસ્ત સરસ મજાની. ડુંગળીનો નામ છે તે તળવા દેવાની અને સડવા દેવી થોડી બધું સિંગદાણા કાજુ ને એવું નાખી દેવી આપણે દ્રાક્ષ ને એવું બધા. મારે ખાવ તમારે એટલે વોટ્સએપ કરવા બેસી જાય અમારી આગળ એક નંબર ભાઈ મસ્ત મજાનો ભાઈ સ્વાદ આવ્યો મસ્ત મજાનો ભાઈ ડુંગળીનું શાક બનાવી નાખ્યું છે મારા મેડમ. તો જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં ઉપર મજામાં તમે પણ મજામાં નવા બ્લોગર સાથનો હાર્દિક સ્વાગત છે અમારા વાલા. તો ભાઈ ઘણા સમય પછી આપણા ભાઈ ફરી વખત ઘરનો બ્લોગ લઈને આવી ગયા છે કારણ કે જ્યારે આપણે બ્લોગ બનાવ્યો નથી હમણાં કારણ કે બધા બ્લોગ બનાવી ભાઈ આપણે બહાર જ બનાવી છે ને ટ્રાવેલ્સના છે બધા ઘણા બધા આપણે બહાર જ બનાવી છે. તો સરસ મજાની રેસીપીનો બ્લોગ લઈને આવી ગયા છે કારણ કે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે શેનું છે. તો ભાઈ સરસ મજાની રેસીપી બનાવવાની છે આખી ડુંગળીનું. તો પાછળ તો બધું કટિંગ ને એવું થાય છે કોથમરીની શું શું છે તમને બધું બતાવશું. જો કોથમરી ને એવું બધું કટિંગ ચાલુ છે કા મેડમ? જય માતાજી બધાને જય શ્રી રામ. હા અત્યારે તો અમે રેસીપીનો વિડીયો બનાવવાના છે ક્યાં પડે આખી ડુંગળીનો. તો જો કોથમરી અત્યારે વીણાઈ ગઈ છે. કોથમરી લાવવાનું ગામમાંથી ને ટમેટા એક જ પડ્યું છે ટમેટા ને એવું બધું લેતા આવવાનું છે ગામમાંથી. તો તમે જાઓ તો ગામમાંથી લેતા આવજો. આપણે ડુંગળી નાની નાની સરસ છે ડુંગળી ને એવું બધું પડ્યું છે એટલે બીજું લેવાનું છે તો ગામમાંથી લઈ આવો. કારણ કે ડુંગળી ભાઈ જો સાવ નાની નાની જ લીધી છે ને બધું ઘણું લાવવાનું છે બધું કા. બહુ મસ્ત થાય. હા હા છાટોલી થઈ જાય એવું બધું છે કા. તો ગામમાં તમે લેતા આવો ટમેટો એક જ છે એવું તો બધું ઘણું બધું લાવવાનું છે મસાલો લાવવાનો છે ને ઘણું વસ્તુ નાની નાની લાવવાનું છે. તો ચાલો ફટોફટ લઈએ પછી રેસીપી ચાલુ કરી દેતા બધી વિડીયોમાં. ચાલો ભાઈ આપણે ગામમાં જતા ભાઈ ગામમાં ગયા ભાઈ જોરદાર એટલે જોરદાર વરસાદ આવ્યો હતો ભાઈ થોડા ઘણા પડ્યા. વૈયા બધી વસ્તુ લઈને તમામ વસ્તુ લઈને વૈયા છે ભાઈ સરસ મજાનું બધું આવી ગયું છે. શું શું લાવ્યા છે શું શું નાખવાનું છે તમામ વસ્તુ દેખાડજો. તો શું શું નાખવાનું છે મેડમ? જો સવાણું લઈને વૈયા છે પરેશ. આ સવાણું કાજુ દ્રાક્ષ અને ચીંગના દાણા છે પછી આપણે કોથમરી એવું બધું છે. આ જો ટમેટા ને એવું બધું આપણે કટિંગ ને એવું કરી નાખ્યું બધું. હા સવાણું નાખવાનું છે. હા સવાણું એક નાખ્યું છે હજી હમણાં નાખશું. હા તે આદુ ને એવું બધાને આપણે છે ને બધું હરખું કરી નાખ્યું બધું કાં પડે. હા આદુ મરચા એવું બધું નાખીને કટિંગ કરી નાખ્યું આપણે કટિંગ કરવાનું ચાલુ કરી. ચાલો આપણે જો બધું તૈયાર કરી નાખ્યું છે. જો ટમેટા ની ગ્રેવી કરી નાખ્યું છે તો આમાં આદુ લસણ ને એવું બધું કરી નાખ્યું છે નાખી દીધું છે. આદુ છે લસણ છે પછી મરચા છે એવું બધું લઈ લીધું છે. આ ચીંગદાણા છે આ કાજુ છે દ્રાક્ષ છે અને આવડા ચવાણું છે અને આખો મસાલો છે અને આ કોથમરી છે અને આ આપણે ડુંગળી છે. 2 જણાને જમવાનું છે. હાલો આપણે તળવા તેલ નાખી દીધું છે તો આપણે તળ નાખીએ ડુંગળીને. ડુંગળીને શું આમ જેવી તે તળવા દેવાય નહીં કા. ડુંગળીને આમ જેવી તે તળવા દેવાય નહીં. જો આવી ડુંગળી તળ નાખવાની આવી જો તળાઈ ગઈ આપણી ડુંગળી પછી કાઢી નાખવાની એવી રીતે આમ તળાઈ ડુંગળી થઈ ગઈ છે તૈયાર. જો આખો મસાલો નાખી દેવી. હવે મરચાં એવું નાખી દેવી. પડે હવે આને સડવા દેવી થોડું ધીમા તાપે. ટમેટાનો સોસ કાઢેલો નાખી દેવી આપણે. પાકે ને તાલી ગયું કા. તાર હિંગ નાખી દેવી આપણે પ્રમાણે. હળદર લઈ લેવી. કોરું મરચું નાખી દેવું આપણે. તીખું ખાતા હોય તીખું થોડુંક મોળું કાં પડે. ખાતા હોય એ પ્રમાણે નાખવાનું હોય હા. તમે એ મસ્ત થઈ ગઈ છે કલર એ પકડાઈ ગયો છે થઈ ગઈ છે લાલ ચટાક ને કેવી સરસ થઈ ગઈ છે સડી ગઈ છે મસ્તીની. નાખી
આ ચવાણું લાવ્યા હતા એ નાખી દીધું તો શિંગદાણા આપણે નાખી દેવી. આ તળેલી ડુંગળી નાખી દેવી. જેવી થઈ ગઈ મસ્ત સરસ મજાની, કલર એ પકડાઈ ગયો છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું. બધું નાખી દીધું, ઉપર મીઠું નાખી દેવું. જેવી મસ્ત થઈ ગઈ, સરસ મજાની ગ્રેવી થઈ ગઈ છે. આપણી તો ડુંગળી ભાઈ ફર્સ્ટ ક્લાસ ભાઈ બનવા તૈયાર થઈ ગઈ છે અને બધું સરસ સમજ્યા. તમે કઈ રીતના બનાવતા હોય જરા કોમેન્ટ કરી દેજો અને કઈ રીતના શું હોય. અમે તો ભાઈ આવું બધું નાખ્યું છે, કારણ કે વધારે કાંઈ બધું નાખ્યું નથી. ડુંગળીમાં શું નાખવાનું હોય તો કોમેન્ટ કરી દેજો, તો બીજી વખત એ રીતના નાખીને બનાવી સમજ્યા. કારણ કે આવડે એવું બનાવ્યું છે એવું બધું છે. હાલો કાજુ ને એવું નાખી દેવા આપણે, દ્રાક્ષ ને એવું. બની ગયું છે એક નંબર. હો પણ વિના છે ને પરેશ મસ્ત ગજબનું ભાઈ બની ગયું. આમ જો હજી થોડુંક સડવા દેવું પડશે. સડવા દેવું પડશે. હજી ગ્રેવી નાખી જ છે, બધું નાખ્યું જ છે, સડવા નહીં દેવું પડે. ડુંગળીનું શાક થઈ ગયું છે તૈયાર. જોવો સરસ મજાનું તેલે સૂટી ગયું છે, મસ્ત મજાનું થઈ ગયું છે આપણે ડુંગળીનું શાક. તો ભાઈ ડુંગળીનું શાક થઈ ગયું છે ભાઈ તૈયાર એક નંબર. તો મસ્ત થઈ ગયું છે, હાલો આપણે ઉતારી લેવી. તો ભાઈ થઈ ગયું છે ભાઈ શાક એક નંબર તૈયાર. થઈ ગયું છે તૈયાર. આપણે મસ્ત મજાનું શાક બનાવ્યું છે આજથી ડુંગળીનું. આ શાક તૈયાર થઈ ગયું છે તો રોટી કરવાની છે. તો જો લોટ ને એવું બાંધું છું હું. હા રોટલી કી નાખી બનાવ દો. સાની મને રોટલી બનાવો જલ્દી. થોડીક હાથની સ્પીડ વધારે, થોડીક હાથની સ્પીડ વધારે ને તો મજા આવે સમજા. જો કીધું ને તો હા હળવે હળવે હા આ દોડા એની તેમ બનાવવાનો. હા, બેઠા બેઠા એમ કેવું છે ને આમ ઢીલા હાથ રાખે ને આમ રાખે ને તમે બનાવો તો ખબર પડે. હું ઊંધા સમજ્યા બધા. તાવડી તપે તો નાખો ને. હું હમણાં કાસરોટ બાસરોટ ચોરી ઠોઈ જઈશ ના માર ખાવું લાગે છે. મારે ખાવ તમારે એટલે વોટ્સએપ કરવા બેસી જાય અમારી આગળ. એ તાવડી તપે તાવડી તો ઠોકે કાંડા ઉપર ફેરવીને એવું કોત ફેરવીને ફોજે ને આમ હા હું કેવું તાવડો તપે તો હું નાખું ને ગોળી તાવડી જ નથી પી. ચાલો તારે જો અમે ડુંગળીનું શાક બનાવી નાખ્યું છે કે ડુંગળી તો હવે જમવા બધાને. તો અમે આ ટમેટા જોઈ જમવા ક્યાં પડે તો ભાઈ જો આપણે આખી ડુંગળીનું શાક જો બનાવી નાખ્યું છે. તો આપણું ભાઈ શાક આવી ગયું છે ગરમા ગરમ શાક ડુંગળીનું શાક છાશ છે બધું એવું બધું જમવાનું છે. કા દેવાંશીબેન તમારે જમવાનું એવું ભાઈ તમારે એવું ન ભાવે સમજા ને. આને ન ભાવે જો એને કોબીનું શાક લીધું. કોબીનું શાક લીધું બોલો મેં કીધું તું સાઈ કેમ કેવું કોઈનું એમ નહીં અમે મારા મેં શાક જેવા ત્યાં વાટ્યામ દઉં આવું એને ડુંગળીનું ના બેન ન ગમે આવું બધું કાંઈ એવું કાંઈ ભાવે જ નહીં એને. કા થોડુંક ટેસ્ટ કરી લેવી છે કે કેવું બને છે. ચાલો ટેસ્ટ કરી લેવું ભાઈ એક નંબર ભાઈ મસ્ત મજાનો ભાઈ સ્વાદ આવ્યો. મસ્ત મજાનો ભાઈ ડુંગળીનું શાક બનાવી નાખ્યું છે મારા મેડમ ભાઈ મસ્ત બનાવ્યો. મસ્ત બનાવ્યું મને સારું લાગ્યું. મેં બનાવ્યું પછી પાછા કહેતા ને તે બનાવ્યું સારું લાગ્યું ભાઈ એક નંબર હતું. ભાઈ હાલો હવે ભાઈ જમી લઈ તો ચાલો બધા એટલું હમણાં કીધું ડુંગળીનું શાક ખાવા પછી કહેતા નહીં અમે રહી ગયા. તો ચાલો ફટાફટ જમી લઈને તમે પણ હાલો જમવા. ચાલો ભાઈ હાલવા ગયા હતા કારણ કે જમાઈ ગયું તો વધારે ને ભાઈ મસ્ત મજાનો ભાઈ ડુંગળીનું શાક બનાવ્યું હતું જમાઈ ગયું હતું ભાઈ વધારે હતા. મેં ચાલો થોડીક હાલી તો હાલીને ભાઈ ઘરે આવ્યા છે ને ભાઈ પોરો ખાધો ને ભાઈ એક નંબર શાક બનાવ્યું હતું. આપણે તો જમી લીધું હતું. વાસણ ઉઠી નાખ્યા અંજેરો કરી નાખ્યો અને પછી હાલવા વૈયા ગયા હતા ખબર હા તો હાલીને જો ભાઈ કેટલા વાગ્યા આખી ડુંગળીનું શાક ખાધું હતું ને તે ઝાઝુ ખોવાઈ ગયું હતું હાલવા ગયા. ચાલો વિડીયો ને ટાઈપ પીધે લપને લપ કર્યા રાખશે. ચાલો અમારી વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ પર નવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળવી બીજા બ્લોગ સાથે આ બધા મિત્રોને જય શ્રી રામ.